શું આપણે અત્યાર સુધી ખોટા હતા? હોળીની કહાની આપણે અધૂરી સાંભળેલી છે. એક મોટું સત્ય ગુજરાતમાં જ છુપાયેલું છે અને આ સત્ય તમને ચોંકાવી દેશે. જો આપણે હોળીનું નામ આવે એટલે રાધા કૃષ્ણનો અદ્ભુત અને નિસ્વાર્થ પ્રેમ. વ્રજની હોળી આખું ગામ જાણે છે. ગોપીઓ સાથે રમાતી રંગોની મધુર હોળી. આખી દુનિયા માત્ર કૃષ્ણ ભગવાનના આ સ્વરૂપને ઓળખે છે. પરંતુ કથાનો આ અંત નથી. આપણે પ્રહલાદની અગ્નિ ભક્તિનો મહાવિજય આ હોળી પણ જોયેલી છે. અહંકાર સામે ભક્તિની અતૂટ તાકાત, હોલિકા દહન અને સત્યની ઐતિહાસિક જીત. આ છે હોળી પર્વનો મૂળ આત્મા. તો પછી શ્રી કૃષ્ણ ભગવાનનું અંતિમ સત્ય ક્યાં છે? આ એક બહુ મોટો સવાલ છે. શ્રી કૃષ્ણ ભગવાન ગોવાળમાંથી રાજા બન્યા પછી શું થયું? તેમની અસલી હોળી કેવી હતી? જવાબ આ ગુજરાતનો જે સાગર છે એની અંદર છુપાયેલો છે. ચલો શરૂ કરીએ. તો ભાઈ જો, મથુરા છોડીને શ્રી કૃષ્ણ ભગવાન ગુજરાતમાં આવ્યા અને દ્વારકાની સુવર્ણ નગરી કૃષ્ણ ભગવાને બનાવી. પવિત્ર ગોમતી કિનારે બનાવી હતી. અખંડ સમૃદ્ધિ, શક્તિ અને ધર્મનું કેન્દ્ર એટલે દ્વારકા, જ્યાં ભગવાનની લીલાઓ ચરમ સીમાએ પહોંચી. જો ભાઈ, અહીંયા દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન એ ગોવાળ નથી. અહીં છે એ રાજા. અહીં હાથમાં વાંસળી નથી, શંખ, ચક્ર, ગદા અને પદ્મનાભ છે. આ બ્રહ્માંડના નાથનું સંપૂર્ણ સ્વરૂપ છે. તો પછી અહીંની હોળી કેવી હશે? ચલો હું તમને બતાવું. તો જો અહીંયા હોળી બિલકુલ અલગ છે. અહીં માત્ર પ્રેમ કે મિલનનો તહેવાર નથી. આ એક અત્યંત ભવ્ય રાજસી ઉત્સવ છે. રાજા અને પ્રજા એક સાથે હોળી રમે છે. 8 થી 10 લાખ ભક્તોની ભીડમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. સૌપ્રથમ ભગવાનને અબીર ગુલાલ સાથે અર્પણ કરવામાં આવે છે અને પછી ચાંદીની પિચકારી, જી હા, ચાંદીની પિચકારી પ્રજા પર કેસુડાની, જી હા, ચાંદીની પિચકારીથી પ્રજા ઉપર કેસુડાની વર્ષા થાય છે. અહીંયા માત્ર રંગ નથી, રાજાના, શ્રી કૃષ્ણ ભગવાનના સીધા આશીર્વાદ તમને મળે છે. હવામાં ઉડતો ગુલાલ એ ભક્તિમાં ફેરવાય છે. અહીં રંગો કરતા ભક્તિની સુગંધ વધુ છે. 465 વર્ષથી ભગવાન સુંદર ઝૂલામાં, અહીંયા જે દેખાઈ રહ્યો છે એવા ઝૂલામાં બિરાજમાન થાય છે. 56 ભોગ અને વિશેષ શણગારની ભવ્યતા આ દ્વારકામાં આવે છે અને લાખો પદયાત્રીઓ પગપાળા અહીં ખેંચાઈ આવે છે. આ છે શ્રી કૃષ્ણ ભગવાનની દ્વારકાની હોળી. જો પ્રાચીન દ્વારકા આજે પણ 6 મીટર નીચે સાગરમાં જીવંત છે. વિજ્ઞાન અને પુરાતત્વ શાખાએ આ વાત સ્વીકારી છે. 120 થી વધુ એન્કરો ત્યાં મળ્યા હતા. 5000 વર્ષ જૂની સભ્યતાના મજબૂત પુરાવા મળેલા છે. એટલે આ ઇતિહાસ નથી ભાઈ, આ આપણો જીવંત વારસો છે. કોઈ કહે કે આ ઇતિહાસ છે તો ઇતિહાસ નથી, આ આપણો વારસો છે, યાદ રાખજો. તો શું આ છે અસલી હોળી? અહીંયા શ્રી કૃષ્ણ કૃષ્ણ નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. અહીં માત્ર ભક્તિ નહીં પરંતુ શક્તિનો પણ સંગમ છે. રાજાના દરબારમાં પ્રજાનો ઐતિહાસિક ઉત્સવ થાય છે. જે બ્રજમાં નથી થતો એ ભવ્યતા દ્વારકામાં છે ભાઈ. તો કૃષ્ણ ભગવાનના 3 રૂપ પરંતુ તહેવાર એક. પ્રહલાદની હોળી એટલે આત્માની શુદ્ધિ. બીજી વ્રજની હોળી એટલે હૃદયનો શુદ્ધ પ્રેમ કૃષ્ણ ભગવાનનો અને રાધાનો. અને ત્રીજું છે એ છે દ્વારકાની હોળી એટલે કે રાજાનો તાજ. બધું અહીં આવીને પવિત્ર અને પૂર્ણ થાય છે. તો ભાઈ, ભગવાન કૃષ્ણએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી. આખા દુનિયાના નાથની રાજધાની એ આપણા ગુજરાતમાં છે દ્વારકા. અહીંયા માત્ર જમીન નથી પરંતુ એ આપણી ગુજરાતની સૌથી મોટી ઓળખ છે, આ દ્વારકાધીશનું મંદિર. દ્વારકાનો આ ઉત્સવ એ આપણો સાંસ્કૃતિક
તાજ છે. તો ગુજરાતી હોવાનો આ એક અદ્ભુત ગર્વ આપણા માટે કહેવાય. તો હવે તમારા માટે સવાલ કે તમને કઈ હોળી નજીક પોતાના દિલથી નજીક લાગે છે? પ્રહલાદની અગ્નિ અને આસ્થાની હોળી, બીજું છે જે વ્રજમાં થાય છે રાધા કૃષ્ણના મધુર પ્રેમની હોળી, કે પછી ત્રીજું આપણા દ્વારકામાં થાય છે ગુજરાતના ભવ્ય અને રાજશ્રી દ્વારકાધીશની હોળી. તો તમને આ દ્વારકાધીશની આપણા દ્વારકાની હોળી વિશે ખબર હતી? જો ખબર હોય તો કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. જ્યાં સુધી આ કહાની જીવિત રહેશે ત્યાં સુધી ભક્તિના આ રંગો ઉડતા જ રહેશે. જ્યાં સુધી દ્વારકા ઊભી છે ત્યાં સુધી દ્વારકાધીશની જય જયકાર થતી જ રહેશે. જય દ્વારકાધીશ. શ્રી કૃષ્ણમ શરણમ મમ.